નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આપણે આવનારા સમયમાં સારી તેજી જોવા મળી શકે. એમાંથી પણ એક બેન્કિંગ શેરમાં તો 1 થી 2 મહિનામાં જ 50% જેટલી તેજી જોવા મળી શકે છે. તો આ શેરો વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે શેર બજાર પર વાત કરતા કેડિયાનોમિક્સના ફાઉન્ડર સુશીલ કેડિયાએ કહ્યું કે નિફ્ટીમાં ક્યારેય બધા સેક્ટર એક સાથે ચાલતા નથી. આમાં સેક્ટર રોટેશન જોવા મળે છે. એવામાં મેટલ અને ફાર્મા સેક્ટરમાં દબાવ જોવા મળી રહ્યો છે. આજે અહીં આપણે ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સેલ, કોલ ઇન્ડિયામાં શોર્ટ સેલિંગ જોવા મળી શકે છે. લાર્જ કેપ ફાર્મામાં થકાવટ જોવા મળી રહી છે. ગ્લોમાર્ક ફાર્મામાં હજુ વધારે દબાવની આશા દેખાઈ રહી છે. પોલીકેપમાં હાલ ઘટાડાનો વધુ એક ઝાટકો જોવા મળી શકે છે. આપણને પોતાના લાંબા ગાળાના આઈડિયા ઉપર વાત કરતા સુશીલ કેડિયાએ કહ્યું કે જી એન્ટરટેનમેન્ટમાં તેજી જોવા મળી શકે છે. આ શેર હજુ સુધી એટલો ઘટી ગયો છે કે હવે આમાં અહીંથી એક ઝાટકે 50%ની તેજી આવી શકે છે. આ શેર ગમે ત્યારે તેજી પકડી શકે છે. પછી આપણે વાત કરીએ કે બંધન બેંકનો શેર 270 રૂપિયા ઉપર જઈ શકે છે. સુશીલ કેડિયાએ કહ્યું કે પીવીઆરમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે. કાલે આ શેરમાં તેજી આવી હતી. કોઈ પુલબેકમાં થોડું નીચે આવવા પર શેરમાં ખરીદી કરો. બેન્કિંગ શેરમાં બંધન બેંક સુશીલને સારો લાગી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ શેરમાં હવે 200 રૂપિયાથી ઉપરની ચાલ શરૂ થઈ ગઈ છે. બંધન બેંક 270 રૂપિયા સુધી જઈ શકે છે. આ ઉપરાંત એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સુશીલને સારા સંકેત મળી રહ્યા છે. 1 થી 2 મહિનામાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 45 થી 50%ની તેજી જોવા મળી શકે છે. આપણને પછી વાત કરીએ કે 1100 સુધી ગગડી શકે છે અદાણી પોર્ટનો શેર. તો અદાણી પોર્ટના શેર ઉપર વાત કરતા સુશીલે કહ્યું કે જો બજારનો રાજા ભાવ છે તો મોમેન્ટમ બજારની રાણી છે. જો રાણી બજારમાં રાજાનો સાથ નથી આપતી તો રાજા એકલો બહુ દૂર જઈ શકતો નથી. આ સમય મોમેન્ટમ શેરનો સાથ આપી રહ્યું નથી. એવામાં 2 થી 4 દિવસોમાં જ અદાણી પોર્ટમાં 1400 થી ઘટી 1100 રૂપિયા સુધી તૂટી જાય તો કોઈ આશ્ચર્ય જોવા નહીં મળે. પછી વાત કરીએ કે એશિયન પેન્ટમાં 4200 રૂપિયા સુધીનું સ્તર શક્ય છે. સુશીલે રિલાયન્સ, સારેગામા અને એશિયન પેન્ટ્સના શેર સારા લાગી રહ્યા છે. સુશીલની સલાહ છે રિલાયન્સમાં 3200 રૂપિયાનો સ્તર જોવા મળી શકે છે. સારેગામામાં આગળ તેજી વધી શકે છે. જ્યારે એશિયન પેન્ટ્સ 4200 રૂપિયા સુધી જઈ શકે છે. તેમનું એ પણ માનવું છે કે આગળ આઈટી શેર બજારને સંભાળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુશીલ કેડિયાએ અમુક લોંગ ટર્મ માટે પિક કરેલા શેરો વિશે, જેમાં એમને જણાવ્યું કે આ શેરોમાં આપણને આગળ સારી તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવાની. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.